સદગુરુ સદબોધ માળા। આ સદગુરુ સદબોધ માળાના 108 મણકા છે। દરેક વિડીયોમાં હું આપ સર્વને થોડા મણકા સંભળાવીશ અને તેનો તત્વાર્થ પણ સમજાવીશ। મણકો 1। કામ, ક્રોધ, લોભ, મદ, મચ્છર અને અભિમાનને સદગુરુ ચરણમાં જઈ મૂકવા તે જ સાચો ધર્મ છે। ધર્મ અને અધર્મ। અધર્મ એટલે આસુરી તત્વો અને ધર્મ એટલે દેવી તત્વો। તો આ અધર્મને જે આપણા છે જ નહીં, જે આપણા ગુણ નથી, જે આપણો સ્વભાવ નથી, તે આસુરી તત્વોને, તે નકારાત્મક ઉર્જાને, તે વિકારોને સદગુરુ ચરણમાં જઈ એટલે સદગુરુ જે વચન કહે ને એ વચન પર જ્યારે તમે ઊભા રહો ત્યારે આ વિકારો આપમેળે જ જતા રહે છે, આપમેળે જ દૂર થઈ જાય છે, આપમેળે જ સદગુરુ ચરણમાં સમર્પિત થઈ જાય છે। જ્યારે સદગુરુએ કહેલા વચન પર શિષ્ય રહે ત્યારે સદગુરુ ચરણ એટલે સદગુરુના વચન। એ વચન પર ઊભું રહેવું એ જ સાચો ધર્મ છે અને ત્યારે જ તમને સાચો ધર્મ ઓળખાય છે, ધર્મની અનુભૂતિ થાય છે। મોટામાં મોટો ધર્મ આત્મધર્મ, મોટામાં મોટો ધર્મ મનુષ્ય ધર્મ। તમે મનુષ્ય છો અને તમે આત્મા છો, એ મોટામાં મોટો ધર્મ છે। સદગુરુ કહે છે હંમેશા કે પહેલા મનુષ્ય બનો, મનુષ્ય બનશો પછી તમને તમારા આત્મ સ્વરૂપની ઓળખાણ થશે।